જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની 726મી જન્મજયંતિ નિમિત્તે સુરત શહેરમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા એક વિશાળ શોભાયાત્રા સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરની પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર એવા રામમઢી ખાતે પૂજ્ય મૂળદાસ બાપુની નિશ્રામાં મારુતિ આધ્યાત્મિક મંડળ દ્વારા રામાનંદ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ. આ તકે રામાનંદી યુવા સેના દ્વારા લાખો ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર એવા વરાછાના શ્રી લંબે હનુમાન મંદિર ખાતે એકઠા થઈ અને મહંત શ્રીના હસ્તે લંબે હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈ ભવ્ય શોભાયાત્રાને રામમઢી ખાતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રામાનંદી યુવા સેનાના અધ્યક્ષ શ્રી નેવિલભાઈ તેમજ વિશાલભાઈ અગ્રવત અને યુવા સેનાના તમામ યુવાનોએ કપાળમાં તિલક કરી અને વાજતે ગાજતે વરાછા લંબે હનુમાન મંદિરથી પ્રસ્થાન કરાવાયું હતું, જે શોભાયાત્રા જહાંગીરપુરા ખાતે પૂજ્ય મૂળદાસ બાપુના સાનિધ્યમાં રામમઢી ખાતે પહોંચી હતી. આ ભવ્ય શોભાયાત્રાનો અનુભવ રામાનંદી યુવા સેનાના અધ્યક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. જાણો શ્રી નેવિલભાઈ નિંબાર્કે શું કહ્યું. નેવિલભાઈ પી નિંબાર્ક. આજે શું કાર્યક્રમ કર્યો? આજે કાર્યક્રમમાં અમારા જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્યજી મહારાજની 726મી જન્મજયંતિ ઉજવીએ છીએ ત્યારે અમે એક બહોળી સંખ્યામાં ભવ્ય શોભાયાત્રા લઈને લંબે હનુમાન મંદિરથી અમે એક ભવ્ય શોભાયાત્રા લઈને રામમઢી સુધી એક લાંબી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું. આ શોભાયાત્રામાં રામાનંદી સાધુ સમાજના ઘણા બધા લોકો જોડાયેલા હતા. રામમઢી ખાતે મારુતિ આધ્યાત્મિક પરિવાર દ્વારા રામાનંદ જયંતિની પૂર્વ તૈયારીઓ રંગેચંગે કરવામાં આવી હતી. આ તકે પ્રમુખ શ્રી બુધાભાઈ લશ્કરી, શ્રી ભરતભાઈ લશ્કરી તેમજ શ્રી શામળદાસભાઈ અને અંબિકા નિજધામથી પૂજ્ય રામદાસ બાપુ, પૂજ્ય રામચંદ્ર બાપુની આગેવાનીમાં ભવ્ય કીર્તન અને જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય મહારાજની આરતી અને વંદના બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામમઢી ખાતે ધર્મસભામાં કથાકાર પૂજ્ય રમણીક બાપુ તેમજ ગિરનારી બાપુ અને દશનામ સાધુ સમાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પૂજ્ય મૂળદાસ બાપુ કથા શરૂ હોવા છતાં જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની શોભાયાત્રા તેમજ ધર્મસભામાં ઉપસ્થિત રહી અને સનાતન ધર્મમાં સાધુ સમાજની એકતા અને ધર્મના પ્રચાર પ્રસાર વિશે અનોખો સંદેશ આપ્યો હતો. ઐતિહાસિક ક્રાંતિકારી સંત પરમ પૂજ્ય આદરણીય જગતગુરુ રામાનંદાચાર્ય બાપુજીની આજ 726મી જયંતિ નિમિત્તે રામમઢીનું સદભાગ્ય. રામમઢી આશ્રમમાં આવા કાર્યો માટે સંતો પધારે છે. આ અમારો હેતુ એક જ છે, પૂજ્ય ગુરુ એમના આદેશ મુજબ જે તે વખતે શાહી એટલે બાદશાહી અત્યાચારો વચ્ચે પણ એને આવું આંદોલન કરી બધાને પોતાના કરી પોતે બધાના બની રામાનંદાચાર્ય જગતગુરુએ ક્રાંતિ કરી અને એ ક્રાંતિકારી વિચારો હજી આજ સુધી અમારી અંદર જીવતા રહ્યા અને એ જીવતા રાખે એવી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું છું. અમારી કથા રામ મંદિર એક અયોધ્યામાં અને બીજું અહીંયા સુરતની ધરતી ઉપર યોગી ચોકમાં નિર્માણ કરી આજ સળંગ સૂત્રાધાર 8મા દિવસની કથા છે. એટલે એ કથામાંય પણ અમે રામ મહિમા, રામદેવજી મહિમા, રામકૃષ્ણ મહિમા ટૂંકમાં હળીમળીને જીવી શકાય એવો સમય છે. આપણે બધા સ્વતંત્ર છીએ તો સ્વતંત્રતાનો સદુપયોગ સ્વચ્છંદતાથી નહીં, બધા આત્મીયતાથી કરીને ભગવાન રામાનંદાચાર્ય ગુરુના સંદેશાઓ સ્વીકારીએ. આપણે બધા હળીમળીને એક છીએ એવું બોલીને નહીં, કરીને બતાવી આવા ઉદ્દેશથી અમે સળંગ સૂત્રાધાર આ 726મી રામાનંદાચાર્ય ગુરુદેવની જન્મ જયંતિ નિર્માણ કર્યા પછી સળંગ એને આવી રીતે માહોલથી મળીએ છીએ. બધા ભાઈઓ બહેનો પરિવાર બાળકો બધાને ખબર પડે કે રામાનંદાચાર્ય આપણા આદ્ય ગુરુ જગતગુરુ છે. રામમઢી ખાતે યોજાયેલ શ્રી જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ધર્મસભાનો લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો તેમજ સનાતન ધર્મની રક્ષા અને પ્રચાર પ્રસાર સહિત એકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. નિંબાર્ક રાજેન્દ્રભાઈ ભરતભાઈ નિંબાર્ક. આજે શું કાર્યક્રમ? આજે જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજની 726મી જન્મજયંતિની ઉજવણી રામમઢી ખાતે મૂળદાસ બાપુના સાનિધ્યમાં ગોઠવવામાં આવી છે.
અને બહોળી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજ એકત્રિત થયો છે, ત્યારે રામાનંદી યુવા સેના એનું શોભાયાત્રાનું સુકાન લઈ અને લંબે હનુમાન મંદિરથી રામમઢી પહોંચ્યા છે. અને રામાનંદી યુવા સેના સમૂહ લગ્ન, ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા સ્નેહ મિલનો વગેરે કાર્યક્રમો કરી રહી છે, જે સરાહનીય કાર્યક્રમો છે. અને સમાજની એકતા, સમાજની હિંમત અને સમાજની તાકાત આ એમનો ઉદ્દેશ છે. મારું નામ વિશાલ અગ્રાવત છે. આજે શું કાર્યક્રમ? આજે જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીની 724મી જન્મ જયંતિ છે. તેના માટે અમે સાધુ સંતો અહીંયા ભેગા થયા છે. બહોળી સંખ્યામાં લોકો અમારી સમાજના આવેલા છે અને અમે લોકો આવા અલગ અલગ સમાજના કાર્યો કરતા હોઈએ છીએ અને અમે સમૂહ લગ્ન, રામાનંદાચાર્ય જયંતિઓ પણ ઉજવીએ છીએ ઘણા વર્ષોથી. આજે કેટલા લોકો જોડાયેલા છે? આજે અમારા સમાજના બહોળી સંખ્યામાં અહીંયા લોકો એકત્રિત થયેલા છે. યાત્રા ક્યાંથી ક્યાં સુધી? યાત્રા લંબે હનુમાન મંદિરથી રામમઢી સુધીની યાત્રા હતી. યાત્રાની અંદર બાઇકો હતી, ટ્રેક્ટરો હતા, સાધુ સંતો હતા